नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय बनारस डिस्टन्स लर्निंग में आपનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ એક્ઝામ્પલ જોઈશું। समांतर बाजू चतुष्कोण ABCD में 100 बार च એટલે કે समांतर बाजू चतुष्कोण ABCD में AB बराबर 14 सेंटीमीटर છે। AB અને BC ને અનુરૂપ વેધની લંબાઈ અનુક્રમે 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે। એટલે કે AB ઉપરનો વેધ છે એની લંબાઈ 6 સેન્ટીમીટર, BC જે છે બાજુ એની ઉપરનો વેધ છે એની લંબાઈ 7 મીટર છે। તો AD ની લંબાઈ શોધો। હવે આ એક્ઝામ્પલ આપણે કરતા પહેલા આપણે એની આકૃતિ દોરી દઈએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરીએ। ABCD તમે નામ કોઈ પણ જગ્યાએથી આપી શકો છો, એવું જરૂરી નથી કે ઉપરથી જ આપવા કે નીચેથી આપવા, પણ આપણે જે નામ આપીએ એ ક્રમમાં આપવાના રહેશે। હવે એ ચતુષ્કોણ ABCD જે છે એની અંદર AB નું માપ આપણને આપેલું છે 14 સેન્ટીમીટર। ત્યારબાદ તમને કહેવામાં આવ્યું છે કે AB અને BC ને અનુરૂપ વેધ। હવે AB જે બાજુ છે એના ઉપર વેધ આવેલો છે। હવે એ વેધ આપણે અહીંયા એને વેધ જે છે એ લંબ હોય, તો AB બાજુને લંબ થાય એવો એક વેધ દોરવાનો છે। તો આપણે એક વેધ દોરીએ જે C બિંદુમાં થી AB ઉપર લંબ હશે। ઓકે, આ પહેલો વેધ। AB નો વેધ છે એની લંબાઈ 6 સેન્ટીમીટર છે, એટલે આનું માપ જે છે એ કેટલું છે 6 સેન્ટીમીટર। હવે બીજી વસ્તુ કે જે BC નો વેધ છે એની લંબાઈ 7 સેન્ટીમીટર છે। BC ઉપરનો વેધ દોરવાનો છે BC। તો BC ઉપરનો જે વેધ છે એ પણ કેટલો થવાનો, એની ઉપર 90 અંશનો રચવાનો। તો એને આપણે દોરીએ વેધ, બરાબર। આ BC ઉપરનો વેધ છે એની લંબાઈ કેટલી છે 7 સેન્ટીમીટર। ઓકે, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની અંદર બે વેધ મળી ગયા, એક બાજુનું માપ આપેલું છે અને આપણે શોધવાનું છે AD ની લંબાઈ। AD ની લંબાઈ કેટલી થાય એ શોધવાનું છે, બરાબર। તો આ એક્ઝામ્પલ ની અંદર આપણને એક બાજુનું માપ આપ્યું છે અને વેધની લંબાઈ આપી છે। હવે વેધ અને પાયાનું માપ આપેલું હોય, અહીંયા જે વેધ છે એનું નામ આપણે અહીંયા આપી દઈએ CM અને AN, એટલે વેધ આપણને ખ્યાલ આવી જાય। CM વેધ છે એ AB નો વેધ છે, એનો મતલબ કે AB પાયો થાય, CM એનો વેધ છે। જેની અંદર પાયો અને વેધ આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એવું કયું સૂત્ર છે જેની અંદર એ આવે, તો કે એનું ક્ષેત્રફળ, બરાબર। આપણે અહીંયા એને નામ નિર્દેશ વડે દર્શાવી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB પાયાનો વેધ કયો છે, AB પાયો એટલે એનો વેધ CM અને BC પાયાનો વેધ કેટલો છે, કયો છે AN, બરાબર। હવે એના જે માપ આપેલા છે એ લખીએ। AB બરાબર 14 સેમી, ચલો વેધ CM બરાબર 6 સેન્ટીમીટર અને વેધ AN કેટલા 7 સેન્ટીમીટર। હવે આપણે શોધવાનું આપેલું છે AD ની માપ શોધવાનું છે, પરંતુ અહીંયા AD એ નથી પાયો નથી વેધ, તો અહીંયા આપણને BC મળે છે, બરાબર। AN નો પાયો કયો છે BC। તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી થાય એટલે BC નું માપ મળે, એના ઉપરથી આપણને AD નું માપ મળી જાય। હવે આપણે પાયો અને વેધ આપેલો છે એના માટે આપણે
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ થાય. ઓકે, તો આપણે અહીંયા ABCD ચતુષ્કોણ છે એટલે એના માટે આપણે આવું લખી શકીએ. હવે એને સંકેતમાં લખીએ કે એરિયા ઓફ ABCD એટલે કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ છે એટલે એનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. તો પહેલા માટે પાયો AB, એનો વેધ કયો? cm. એક વેધ એક પાયો લીધો. હવે બીજો પણ વેધ છે તો એનો પાયો છે, તો એના માટે પણ આપણે એ લખી શકીએ કે એરિયા ઓફ ABCD બરાબર પાયો BC વેધ AN. અને બંનેના ક્ષેત્રફળ, ચતુષ્કોણ તો એનો જ છે ABCD, તો એના ક્ષેત્રફળ તો કેવા મળવા? સમાન જ મળવાના છે. તો આ સમીકરણ નંબર આપણે આપી દઈએ, સમીકરણ 1 અને 2. સમીકરણ 1 અને 2 ચતુષ્કોણ એ જ છે, એના પાયો અને વેધ જુદા જુદા છે, પણ એના ક્ષેત્રફળ તો સમાન જ મળવાના. બરાબર, ક્ષેત્રફળ કેવા મળવાના? સમાન મળવાના. એટલે આપણે આ બંને ક્ષેત્રફળ સમાન છે, બરાબરની ડાબી બાજુ સમાન છે, તો આપણે જમણી બાજુ જે છે એ પણ સમાન દર્શાવી શકીએ. એટલે માટે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી બરાબરની જે જમણી બાજુ છે એને સરખાવો. AB ગુણ્યા CM બરાબર BC ગુણ્યા AN. હવે એની કિંમતો મૂકો. AB ની કિંમત 14, CM ની કિંમત 6, BC ની કિંમત નથી, AN ની કિંમત 7. હવે BC ની કિંમત શોધવી છે. 7 ના ગુણાકારમાં છે, 7 ક્યાં જવાના? ભાગાકારમાં જવાના. બરાબર, બરાબર BC 7 × 14 માટે 2 × 6 કેટલા થાય? 12. એટલે BC બરાબર કેટલા મળશે? 12. એટલે આપણે અહીંયા લખીએ BC બરાબર 12 સેન્ટીમીટર. ચલો, BC નું માપ મળ્યું 12 સેન્ટીમીટર. શોધવાનું કોનું માપ છે? AD નું માપ. તો BC અને AD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી થાય? સમાન અને સમાંતર થાય. એટલે BC નું માપ છે એ જ માપ AD નું થાય. એટલે આપણને AD નું માપ પણ મળી જશે. એટલે હવે લખીએ કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સામસામેની બાજુ સમાન હોય. બરાબર, માટે BC બરાબર શું મળે? AD, અથવા AD બરાબર BC જે લખવું હોય. ચલો, BC નું માપ કેટલું મળ્યું? 12 સેન્ટીમીટર. તો AD બરાબર પણ કેટલા થાય? 12 સેન્ટીમીટર. આ મળી ગયો આપણને AD નું માપ. બરાબર, એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. ફરી એકવાર સમજાવું, સમજી લો. આકૃતિ રકમ આપેલી છે, એના પર આકૃતિ રચીશું. એની અંદર પાયાનું માપ આપેલું છે, બે વેધનું માપ આપેલું છે. બરાબર, ક્યારેક તમને બે પાયાનું માપ આપેલું હોય, એક વેધનું માપ આપેલું હોય, તો પણ એક્ઝામ્પલ આ જ રીતે ગણવાનો થાય. હવે એ જે માપ આપેલા છે એની અંદર બે વેધ આપેલા છે, એક પાયાનું માપ આપેલું છે, તો બીજા પાયાનું માપ મળી જ જવાનું છે. એનું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણનું પાયો ગુણ્યા વેધ. તો એરિયા ઓફ ABCD બરાબર એક વખત તમે AB પાયો લો, CM વેધ લો તો AB ગુણ્યા CM, બીજી વખત BC પાયો લેવાનો અને એનો વેધ AN લેવાનો, તો એનું ક્ષેત્રફળ. હવે ચતુષ્કોણ તો એક જ છે એટલે એનું ક્ષેત્રફળ તો સમાન મળવાના. તો એનું જે સૂત્ર છે એની જે જમણી બાજુ છે એને સરખાવીશું. તો AB ગુણ્યા CM બરાબર BC ગુણ્યા AN. એની તમે કિંમતો મૂકો તો BC ની કિંમત મળે 12. હવે BC જે છે એ AD ને સમાન છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન થાય. તો AD પણ કેટલા મળવાના? 12 સેન્ટીમીટર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, ત્રિકોણ ABC માં AD અને BE વેધ છે. BC નું માપ 20 સેન્ટીમીટર, AD નું માપ 9 સેન્ટીમીટર અને AC નું માપ 15 સેન્ટીમીટર હોય તો BE શોધો. તો
આ એક્ઝામ્પલમાં પણ સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. તો આકૃતિની અંદર ત્રિકોણ ABC ની વાત કરી છે, તો આપણે ત્રિકોણ ABC દોરીએ. હવે એની અંદર જે બધા માપ આપેલા છે ને જે તમને કહેવામાં આવ્યું છે આપણે દોરીએ. તો AD અને PE વેધ છે. AD અને BE વેધ છે. તો એ બિંદુમાંથી એક વેધ દોરો જે સામેની બાજુને છેદે અને એનું નામ આપો D. અને બીજો વેધ છે BE એટલે B માંથી પસાર થતો એની સામેની બાજુ ઉપર હોય એવો વેધ BE. હવે એના માપ આપેલા છે કે BC નું માપ 20 સેન્ટીમીટર. આ BC નું જે માપ છે એ માપ આપેલું છે 20 સેન્ટીમીટર. AD નું માપ 9 સેન્ટીમીટર. આ AD નું માપ જે છે એ કેટલું છે 9 સેન્ટીમીટર. ત્યારબાદ AC નું માપ આપેલું છે. AC નું માપ કેટલું છે તો કે 15 સેન્ટીમીટર. તો આપણને BE શોધવાનો છે. BE નું માપ જે છે એ આપણે શોધવાનું છે. તો હવે જે રીતે એક્ઝામ્પલ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે ગણ્યો હતો એ જ રીતે આપણે અહીંયા ત્રિકોણ ABC માટે આપણે ગણવાનું છે. તો ત્રિકોણ ABC ની અંદર પાયો અને વેધ કયા છે એ લખી દઈએ. ત્રિકોણ ABC માં ચલો સૌથી પહેલા BC પાયો અને તેનો વેધ. BC નો વેધ કયો? BC ઉપર લંબ કયો છે AD. એ જ રીતે એક વખત AC પાયો લઈએ તો તેનો વેધ કયો થાય? AC નો વેધ BE. એના માપ આપેલા છે, માપ લખી દઈએ. BC નું માપ 20 સેન્ટીમીટર. AD નું માપ 9 સેન્ટીમીટર. AC નું માપ 15 સેન્ટીમીટર અને BE નું માપ આપણે શોધવાનું છે. હવે પાયો વેધ બે પાયા આપેલા છે, બે વેધ આપેલા છે. ત્રિકોણ એક જ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? પાયો અને વેધ સૂત્રનો શેનામાં ઉપયોગ થાય છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્રો યાદ કરો તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આ જનરલ સૂત્ર છે. આપણે અહીંયા ત્રિકોણ આપેલો છે ABC. તો એને આપણે કઈ રીતે લખીએ? ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ABC. ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ચલો પાયો. પહેલો પાયો BC નો એનો વેધ કયો? AD. બીજી વખત એરિયા ઓફ ABC બરાબર પાયો કયો? AC એનો વેધ કયો? BE. પાયો AC વેધ BE. ચલો જેમ ગયા લાસ્ટ એક્ઝામ્પલમાં જે રીતે મળ્યું હતું એ રીતે અહીંયા પણ બે સમીકરણ મળે છે. તો હવે એરિયા ઓફ ABC ત્રિકોણ એક જ છે એટલે એનું ક્ષેત્રફળ તો સમાન જ થવાનું છે. એટલે જમણી બાજુ સમાન છે, ડાબી બાજુ સમાન છે તો એની જમણી બાજુ પણ સરખી થાય. એટલે સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 પરથી એટલે કે આપણે જે બંને જમણી બાજુ છે એને સરખાવીએ છીએ તો અહીંયા મળે 1/2 BC ગુણ્યા AD બરાબર 1/2 AC ગુણ્યા B. હવે અહીંયાથી શું થશે? બંને બાજુ 1/2 છે બરાબર. બંને ગુણાકારના છે, બંને પ્લસ છે. તો બરાબરની બંને બાજુ જ્યારે સમાન પદો હોય ત્યારે આપણે એને કેન્સલ કરી શકીએ અને ઉડાડી શકીએ. અથવા તો તમે આ છેદવાળું પદ બરાબરની આગળ લઈ જાઓ એટલે અંશમાં જાય, અથવા તો અંશમાં જાય એટલે બે કેન્સલ થાય. તમે કોઈ પણ રીતે સાદુરૂપ આપશો કેન્સલ થવાના. પરંતુ આપણે સાદુરૂપ એવી રીતે આપીએ કે બરાબરની ડાબી સાઈડ અને બરાબરની જમણી સાઈડ જ્યારે સમાન પદો હોય અને સમાન ચિહ્નો હોય તો આપણે એને કેન્સલ કરી શકીએ. હવે અહીંયા વધ્યું BC AD AC કિંમતો મૂકો. BC ની કિંમત કેટલી? 20. AD ની કિંમત કેટલી? 9. AC ની કિંમત 15.
BE ની કિંમત શોધવાની. ઓકે, હવે અહીંયાથી સાદું રૂપ આપીએ તો 20 ગુણ્યા 9 આ 15 જે છે એને આપણે છેદમાં લઈ લઈએ તો અહીંયા મળશે. આનું સાદું રૂપ આપવું છે તો અહીંયાથી 4 × 5 = 20 થાય, 3 × 5 = 15 થાય, 3 × 3 = 9 થાય, બરાબર. અથવા તો ડાયરેક્ટ સાદું રૂપ આપવું હોય 20 × 9 = 180 ભાગ્યા 15 બરાબર BE. 180 ભાગ્યા 15 કરો તો 15 ગુણ્યા 12 કરો એટલે 180 મળે, એટલે અહીંયા મળી જશે 12. માટે BE બરાબર કેટલા મળશે? 12 સેન્ટીમીટર. આપણને જે માપ શોધવાનું હતું એ BE નું માપ મળશે 12 સેન્ટીમીટર. લંબચોરસ ABCD માં AB બરાબર 15 સેન્ટીમીટર છે. જો એરિયા ઓફ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર વર્ગ હોય તો તેની પરિમિતિ શોધો. અહીંયા લંબચોરસ આકાર આપેલો છે તો આપણે લંબચોરસ દોરી દઈએ. હવે આ લંબચોરસની અંદર નામ આપી દઈએ ABCD. ઓકે, એની અંદર AB નું માપ 15 આપેલું છે અને એરિયા ઓફ ABCD એટલે કે એનું ક્ષેત્રફળની વાત કરવામાં આવી છે. એક ક્ષેત્રફળ કેટલું છે? આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. તો તેની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે કે AB + BC + CD + DA અથવા એનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને પરિમિતિનું સૂત્ર આપણને આવડવું જોઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર છે. તો પરિમિતિ શોધવાની છે તો આપણે અહીંયા જે માપ આપેલા છે એના ઉપરથી આપણે શોધીએ. તો પરિમિતિ શું થાય? પહેલા તમે સૂત્ર લખીએ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે અહીંયા આપણને માત્ર લંબાઈનું માપ આપ્યું છે, પહોળાઈનું માપ આપ્યું નથી. તો શું કરીશું? તો અહીંયા જે બીજું માપ આપેલું છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે. બરાબર. અહીંયા જે માપ આપેલા છે કયા આપેલા છે? કે એરિયા ઓફ ABCD. એરિયા ઓફ ABCD એટલે શું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર. એરિયા ઓફ ABCD એટલે લંબચોરસનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. AB નું માપ આપેલું છે 15 સેન્ટીમીટર. તો જેનું માપ આપેલું છે ક્ષેત્રફળનું, આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીને એક્ઝામ્પલ કરીએ. તો સૌથી પહેલા અહીંયા એ લખીએ કે એરિયા ઓફ ABCD. ચલો એનું સૂત્ર શું બને? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો હવે એની અંદર ક્ષેત્રફળની કિંમત મૂકો 120. એની લંબાઈ AB નું માપ કેટલું છે? 15. તો પહોળાઈ શોધવાની. પહોળાઈ શોધવી છે. 15 ક્યાં જવાના? 120 ના છેદમાં. તો 120 ભાગ્યા 15 બરાબર શું મળે? પહોળાઈ. 15 છેદમાં ગયા. 15 * કેટલા થાય? 120. માટે પહોળાઈ કેટલી મળી? 8 સેન્ટીમીટર. ચલો પહોળાઈ મળી ગઈ, લંબાઈ આપેલી છે, તો હવે પરિમિતિ મળી જાય. તો હવે લખીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો એની અંદર કિંમતો મૂકો. 2 લંબાઈની કિંમત કેટલી? તો લંબાઈ આપણને જે આપેલી છે 15. પહોળાઈ કેટલી મળી? 8 સેન્ટીમીટર. હવે અહીંયા છેદ નહીં ઉડાડવાનો આપણે, કારણ કે 2 ગુણ્યા અહીંયા કૌંસમાં વેલ્યુ આપેલી છે. તો 2 ગુણ્યા 15 ને 8 કેટલા થાય? તો 15 ને 8 23. 23 દુ 46. તો લંબચોરસની પરિમિતિ આપણને મળશે 46.
પરિમિતિનો એકમ કયો? તો પરિમિતિનો એકમ સેન્ટીમીટર જ થાય. ક્ષેત્રફળનો એકમ ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર સ્ક્વેર થાય છે.